ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારે જો આજે બહાર એટલી બધી ઠંડી છે ને, અત્યારે 0 ટેમ્પરેચર છે પણ ફીલ લાઈક મને લાગે -2 કેવું છે. તો પ્રોપર આમ વિન્ટરમાં શું કહેવાય થીજી જઈએ ને એના માટે મેં પ્રોટેક્ટ કર્યું છે. બરાબર જેકેટ હું પહેરી લીધું છે. દેવમે સ્કૂલે જતો રહ્યો છે, પરેંગ પણ નથી, એટલે આજે મારે વોક કરીને જવાનું છે સ્ટેશન. તો ચાલો પહેલાં લીડરમાં જઈશ અને પછી સ્ટેશન જતી રહીશ. ગ્રાસે જો અહીંયા એકદમ આઈસ થઈ ગયું છે, બધું જ બરાબર ફ્રોસ્ટ થઈ ગયું છે. બોલીએ ને તો એ મોઢામાંથી ધુમાડા નીકળે છે, એવી ઠંડી છે આજે. આજે સની ડે તો છે જ, એટલે ગમે એવું છે. વરસાદ નથી, ઠંડી હોય પણ વરસાદ ના હોય એટલે મજા આવે. ખાલી ધ્રુજવાનું જ હોય, પેલું તો પલળવાનું હોય અને સાથે ધ્રુજવાનું હોય. કેટલું બ્યુટીફુલ લાગે છે ને, એકદમ સ્થિર છે વોટર. અને જો ડોકી અંદર કેવા સ્વિમ કરે છે. આટલા સરસ દેવા હું છે ને મારા હેર કલર કરાવવા બેસી ગઈ છું. આજે જો મારું ડિનર ડાયરેક્ટ સવારમાં કરીને ગઈ હતી ને, અત્યારે બતાવું છું. લાપસી બનાવી છે, કેરી, ઓનિયન અને મરચાં શેક્યા છે તુષારે. છાશ છે, રોટલી છે અને આમાં છે મગનું શાક. બેસી જઈએ. પરેંગને તો આજે ઊંઘ આવે છે. અમે તો અત્યારે શાંતિથી છે ને બેઠા બેઠા કોમેન્ટ રીડ કરીએ છીએ, હું ને તુષાર. તુષારની કોમેન્ટ અમારી કોમેન્ટ કરતાં તુષારની કોમેન્ટ વધી ગઈ બહુ, એવું લાગે મને હવે. હે તુષાર? આજે બધાએ સરસ કોમેન્ટ કરી છે. ટીનું છે એનું આઈડી, એમની કોમેન્ટ છે કે તમે એવરીડે રેસીપી આપો છો ને એના માટે થેન્ક યુ, કે અમને બહુ મજા આવે છે. ઘણા બધાના વચ્ચે મેસેજ હતા કે તમે રેસીપી આપો છો ને ફૂલ, તો અમને કંઈ તમારા વિડીયો જોવાની મજા આવે છે. અને ઘણા બધા તો એવા મેસેજ કરે કે તમે છે ને વિડીયો લાંબા બનાવો. લાંબા બનાવવા માટે ટાઈમ નથી સેટ થતો. હવે તો જો આ વીક તો આખું બિઝી છે. આવતીકાલે બહાર જવાનું છે, ફ્રાઈડે જવાનું છે, સેટરડે પણ જવાનું છે. મોટો વહીવટ આવી ગયો છે. અને તે કેમ કાનમાં ઓલા એરફોન પહેરેલા જ છે હજી? ભૂલાઈ ગયા. બહુ ના પહેરી શકાય. પર એમ કંઈક થિંક કરે તુષાર. અને ઓમ આજે આવ્યો નથી. ઓમ તો છે ને વિન્ટર વન્ડરલેન્ડ ફરવા જતો રહ્યો છે. અમે વિન્ટર વન્ડરલેન્ડ આપણે ક્યારે ગયા હતા? પર દીવમ બહુ નાનો હતો ત્યારે લઈને ગયા હતા ને. એ પછી અમે ક્યારેક ત્યાં છે ને રાઇડ્સ ને બધું હોય, બધા સ્ટોલ નાખેલા હોય. બાકી કે વિન્ટર વન્ડરલેન્ડમાં એટલું બધું કંઈ ખાસ છે ને, એટલે હવે આવી ઠંડીમાં તો એવું થાય કે નથી જ જવું, ઘરમાં પડ્યા રહે. રાઇડ્સમાં બેસે ને તો નીચે ઠંડા થઈ જાય, એટલી ઠંડી હોય. આપણે તે ગેમ રમ્યા હતા, યાદ છે પર તમને? દેવને તમે રમાડી હતી વિન્ટર વન્ડરલેન્ડમાં. ક્રિસમસ લાઇટિંગ જોવાનું કંઈ મુહૂર્ત હજી આવ્યું નથી અમારે. જોઈએ હવે ક્યારે જઈશું, બધા નક્કી કરીએ તો. આ વીકેન્ડ આખું પેક થઈ ગયું છે અમારું. નેક્સ્ટ વીકમાં જોઈશું. હજી તુષાર કે બ્રિસ્ટલ વિલેજ જવું છે ને, મેં નથી જોયું. આટલા વર્ષથી અમે અહીંયા છીએ ને તો અમે નથી ગયા બ્રિસ્ટલ વિલેજ. તો રીલ્સમાં આવે છે એટલે રીલ્સમાં એટલે જ ને. બાકી બ્રિસ્ટલ આમ શોપિંગ સેન્ટર જેવું જ છે, પણ ત્યાં બધા એવું કહે કે સસ્તું મળે. મને નહીં લાગતો બહુ એટલું તો હોય. અને જઈશું ક્યારે. લઈ જશો પર અમને? ટ્રેનમાં મેં જોયું હમણાં મેન તુષારે 3 કલાક થાય છે. ગાડીમાં કેટલા થાય છે? કારમાં મેં ન જોઈ લઉં ટાઈમ. ચાલે તુષાર, તું આવું કાર લઈ લે આપણે, એટલે આપણે 2 ભાઈ બહેન ઉપડી જવાય. પૈસા ભેગા થવા દો તારે. હવે ક્યાં જરૂર પૈસા ભેગા કરવાની? પર એમ ફ્રી ના હોય તો નહીં. પર એમ ઊંઘ આવે છે. સુવા જાઉં છે. દેવને કાલે બર્થડે પાર્ટીમાં જવાનું છે. કેટલા વાગે? એને 4 વાગ્યાનો ટાઈમ છે. સ્કૂલ પી દરરોજ? હા, કાલે મને લાગે એનો ક્લાસ પણ છે ને, રાઈટ? પેલું સ્વિમિંગ ના, આનો ક્રિકેટનો હોય છે ને કાલે. પતી ગયો ને? ઓકે. ગાડી 1 કલાક. 1 કલાક 9 મિનિટ. તો બહુ કંઈ દૂર ના કહેવાય ને. તો જઈશું આપણે.
અત્યારે જો અમારે ઘર ડિસ્કશનનું ચાલે છે. કાંઈ ડિસ્કશન નથી ચાલતું કે હું ઘર છોડીને જવાનું છે. કોણ તમે? મેં કેવું કીધું તમે ઘર છોડીને જાઓ? તમારા ત્રાસથી હું બહુ કંટાળી ગયો છું હવે. કોના ત્રાસથી? તમારા ત્રાસ. મારા? બીજું કોણ? ડિસિઝનથી તારે બોલવું જરૂરી જોઈ ને ડબકું મૂકવું. જો અહીંયા નીચે એટલે જ બેસે કે અમારે બેને ઝઘડો થાય મારે ને પરેંગને. મારો હોમ ક્યાં છે? હરખી ઊંઘ આવે. મારો ઓમ ન થયો આજે. ઓમ છે ને મારો રાઈટ હેન્ડ ગયા છે. લેફ્ટ હેન્ડ અહીંયા છે ને તમારો રાઈટ નથી આજે. રાઈટ ગયો પરવા. એ તો આવે ત્યારે આજો નહીં તું સર. અહીં તો આવશે મને લાગે 11-12 વાગે. કાલે જોબ નહીં હોય. હશે તો એટલે ફરી લઈ ભાઈ આવ. આ તો અમારે જમતા જમતા બહુ લેટ થઈ ગયું 9:30 કારણ કે હું ઘરે આવીને ત્યારે 8 વાગ્યા હતા મને. પછી આવીને બધું બનાવ્યું. તુષારે હેલ્પ કરી એટલે કર્યું બધું. દેવમને આજ તો લાપસી બનાવેલી આપવાની ભૂલાઈ ગઈ મને. બોલો એનો મને જમીન જતો રહ્યો છોકરો. ઓનિયનમાં ઓનિયન કાપવા મારે. હા પાછો કે મને ઓનિયન ખાવી છે. ઓનિયન હજી સમજતા ને ત્યારે એણે જમી લીધી. જમવામાં સ્પીડ બહુ રાખે. તમારે જેમ છે પડે દેવમને સ્પીડી જમી લે. જે આપણે લઈને આવીએ ને ત્યાં તો જમવાનું પતી ગયું હોય ખબર અમુક વખત તો. અત્યારે જો થોડી વાર બેસી લઈએ અમે. ઘર સાવ આજે ખાલી ખાલી દેખાય મને. એ ખબર નહીં ખાલી લાગે છે ને આજે એકદમ. આ કલર કામ હું ક્યારે કરવું જ પડે? તુષાર હાલ કરી નાખીએ આપણે વ્હાઈટ કલર સન્ડે કરી નાખીએ. સન્ડે પણ આપણે છીએ જ નહીં ઘરે તો પડે. બપોર નહીં આવી. શું કહે છો પડે? બહુ ખરાબ લાગે. તો ત્યાં ક્યાં આપણે કોઈ જાન આવવાની? દેવાની જાન તો આવવાની નથી હમણાં. એ પોપડી જ ઉખલે કલરની આખી. આ તમે ડેકોરેશન કર્યું હતું ને આપણે એટલે. બાકી તો બરાબર જ હતું. કલર આખો વ્હાઈટ જ કરવો છે બીજો કલર કરવો? ના ના હવે આખો વ્હાઈટ જ કરી નાખે એટલે બધું એક સરખું મસ્ત થઈ જાય. પટ્ટી કાઢવી. હું કહું છું આ પટ્ટી કાઢી નાખો ને. આને અમે વિચારી છે કાઢી નાખીએ. નથી બહુ મજા આવતી હવે. એ હોય એટલે શું ફરક પડે? તો શું નહીં હોય તોય શું ફરક પડે? ના કાઢી નાખે ને તો આ જે દિવાલ હોય ને લાંબી લાગે. જે આર્કિટેક્ટ એન્જિનિયર હોય એને વધારે ખબર પડે. જરાક કોમેન્ટ કરજો અમને. હે ને તુષાર? એટલું નિકાળ નાખે ને તો પેલું લાંબુ થઈ જાય એવું લાગે. થોડી ક્લીન લાગે દિવાલ તને. ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ. ઠંડી તો એટલી લાગે છે. હીટિંગ બંધ કરી કરે ચાલુ છે. હવે કરી દઈએ. એટલે વિડીયોનો એન્ડ પણ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.